ઉપસ્થિત આપ સૌ ગામજનો, આજુબાજુના ગામમાંથી પધારેલા વડીલો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સમર્થકો, છેલ્લે નીચે બેઠેલા સૌ બહેનો, થોડાક બહેનો ખુરશી પર બેઠા છે એ, આ બાજુ ઉભેલા બધા યુવા દોસ્તો અને બધાય આગેવાનો, વડીલો, બધાયનો હું સૌથી પહેલા હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે બધાય આટલી મોડી રાત સુધી અહીંયા બેઠા છો. અને સૌથી પહેલા આપણને બધાને નવા વર્ષની શુભકામનાઓ, નવા વર્ષના રામ રામ કરું છું. આ બેસતા વર્ષ પછી હું ઉત્તર ગુજરાતમાં પહેલી વાર આવ્યો, એમાંય ભાંડુ ગામમાં આવ્યો, એ મારું સૌભાગ્ય છે. ધારાસભ્ય બન્યા પછી સ્વાગત સન્માન તો બહુ બધી જગ્યાએ થયા, પણ આ પહેલી વાર મારી આ ગોળ તુલા થઈ ગઈ અને ગોળથી જોખવામાં આવ્યો મને. એટલે એ પાછું અહીંયા મહેસાણામાં ભાંડુ ગામમાં એ સૌભાગ્ય મને મળ્યું છે, એ બદલ આખી ટીમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાત આખામાં એક નવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. હજારો લોકો બોલતા થયા છે, હજારો લોકો અવાજ ઉઠાવતા થયા, ગામડે ગામડે લોકો પોતાની સમસ્યા માટે થઈ આગળ આવતા થયા, હિંમત કરતા થયા, સત્તામાં બેઠેલા લોકોને સવાલ કરતા થયા. અને એનું પરિણામ શું આવ્યું કે ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો સ્વયંભૂ જાતે એવું બોલતા થયા કે કામ નહીં કરો તો વિસાવદર વાળી થઈ જશે. હવે એનો અર્થ એ કે છેલ્લા 30-35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર તો છે, પણ આ સરકાર જનતાની વાત સાંભળવાના બદલે, જનતાના મુદ્દા સાંભળવાના બદલે, જનતાની પીડામાં ઘટાડો કેમ થાય, જનતાની સમસ્યામાં ઘટાડો કેમ થાય એવું કામ કરવાના બદલે માત્ર ને માત્ર એક જ મુદ્દાનો કાર્યક્રમ કે જે અવાજ ઉઠાવે એને દબાવી દેવાનો. 30 વર્ષથી સરકાર આવી રીતે ચાલે છે કે તમે બોલશો તો FIR થઈ જશે, તમે કોમેન્ટ કરશો તો પોલીસ પકડી જશે, તમે કંઈક સરકાર પાસે માંગણી રજૂ કરશો તો પોલીસ પકડી જશે, અને તમે ભાજપની સરકારનો અન્યાય ચૂપચાપ સહન કરી લેશો તો તમને કંઈ વાંધો નહીં આવે. આવું 30 વર્ષ સુધી ચાલ્યું. લોકો લાચાર હતા, લોકો પણ મજબૂર હતા, લોકોને ખ્યાલ તો હતો જ કે આ ખોટું કરે છે ગાંધીનગરમાં બેઠેલા ભાજપના માણસો, પણ લોકો શું કરે? લોકો પાસે વિકલ્પ ક્યાં? લોકો પાસે રાજકીય રીતે કોઈ વિકલ્પ નહોતો, અને એટલે ચૂપચાપ ભાજપનો અન્યાય કે જુલમ સહન કરવો પડતો હતો. પણ જ્યારથી વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિસાવદરના ખેડૂતોએ જંગી મતદાન કર્યું અને આખી ભાજપ પાર્ટીને હરાવી, ત્યારથી ગુજરાતના લોકોને ભરોસો બેઠો છે કે હવે ગુજરાતમાં વિકલ્પ આવી ગયો છે, એ વિકલ્પ આમ આદમી પાર્ટી છે. દોસ્તો, વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે તો એવું હોય કે સરકારમાં જે પાર્ટી હોય એ પાર્ટી પેટા ચૂંટણી જીતે આખા દેશમાં, કેમ કે સરકાર જેની હોય એ માણસના જોર વધારે હોય, એ માણસનું તંત્ર વધારે કામે લાગે, એની પાસે પૈસા વધારે હોય, એટલે પેટા ચૂંટણી સરકારનો માણસ જીતે એવું વર્ષોથી જોતા. પણ વિસાવદરમાં મુખ્યમંત્રી પોતે પ્રચાર કરવા આવ્યા, પ્રદેશ પ્રમુખ એ વખતે CR પાટીલ હતા, એ આવ્યા પ્રચાર કરવા, 10 જેટલા મંત્રીઓ વિસાવદરમાં પ્રચાર કરતા હતા, 40 જેટલા ધારાસભ્યો ત્યાં પ્રચારમાં હતા, 10 જેટલા સાંસદ સભ્યો ત્યાં પ્રચારમાં હતા, આખા સૌરાષ્ટ્રના બુટલેગરો ત્યાં પ્રચારમાં આવ્યા હતા, આખા કાઠિયાવાડના APMC યાર્ડના હોદ્દેદારો ત્યાં પ્રચાર કરતા હતા, આખા કાઠિયાવાડના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના બધા ચૂંટાયેલા સભ્યો ત્યાં પ્રચાર કરતા હતા, કેન્દ્રના 2 મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા,
આટલા બધા માણસો ગલીએ ગલીએ બજારે બજારે પ્રચાર કરતા હતા, તેમ છતાં વિસાવદરના ખેડૂતોએ 17,500 મતની લીડથી આમ આદમી પાર્ટીને વિજય અપાયો. દોસ્તો, આખી સરકાર, કેન્દ્રના મંત્રી, રાજ્યના મંત્રી, મુખ્યમંત્રી બધાના મોઢા પડી ગયા અને ખેડૂતો આખા ગુજરાતના ખુશખુશાલ થઈ ગયા. એવું પરિણામ ત્યાંથી આવ્યું. અને ત્યાંથી પરિણામ આવ્યું એટલે જ તો આખા ગુજરાતની જનતાને વિશ્વાસ બેઠો કે હવે રસ્તો છે, હવે વિકલ્પ છે, હવે આપણે આગળ વધવું હોય તો આમ આદમી પાર્ટીનો સાથ છે. આમ આદમી પાર્ટી ગુજરાતની પીડાયેલી, કચડાયેલી, છેવાડાની જનતાનો સાથ બનીને ઉભરી આવી છે. આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં હતા જ બધા, પણ ક્યારેય કંઈ બોલતા નહોતા, અવાજ નહોતા ઉઠાવતા, ચૂપચાપ ભાગ બટાઈનો ધંધો ભાજપ હારે કરી લેતા હતા. આ પહેલી વખત એવું થયું કે ભાજપને એની જ ભાષામાં અને એના કરતા પણ વધુ મજબૂત જવાબ અમે લોકો આપી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી એને જવાબ આપી રહી છે. જેટલો ભાજપ જુલમ કરે એના કરતા 4 ગણી તાકાતથી અમે એનો વિરોધ કરીએ છીએ. અને એટલે જ અમે બોલીએ છીએ, વિરોધ કરીએ છીએ, જનતા માટે ઊભા રહીએ છીએ, જનતાની લડાઈ લડીએ છીએ. એટલે જ તો વારે ઘડીએ પકડીને જેલમાં પૂરી દેશે. ચૈતરભાઈ વસાવા જેવા સક્ષમ માણસને, જેણે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો, કોઈ તાનાશાહી નથી કરી, ક્યાંય કોઈ બળાત્કારમાં, લૂંટમાં, ચોરીમાં નામ નથી આવ્યું, પણ આદિવાસીઓ માટે લડે, ગુજરાતના યુવાન માટે લડે, ખેડૂતો માટે બોલે, તો ચૈતર વસાવા ઉપર FIR થઈ ગઈ. 2 વખત 307 લાગી, જેલમાં રહેવું પડ્યું ધારાસભ્યએ. આજે ભારતમાલા પ્રોજેક્ટનો રોડ છે, ત્યાં ભરૂચમાં પણ નીકળ્યો છે. ત્યાં પણ જમીન સંપાદન અને વળતરના પ્રશ્નો છે. એ લડાઈ ચૈતર વસાવાએ લડી તો ધારાસભ્ય ઉપર ખોટા કેસ કરીને ભાજપે જેલમાં પૂર્યા. રાજુભાઈ પરોબડા, પ્રવીણભાઈ રામ અમારા, ઈ માર્કેટિંગ યાર્ડમાં ચાલતા ભ્રષ્ટાચારની સામે લડાઈ લડે છે. શું પરિણામ આવ્યું કે એમની ઉપર FIR કરી, અત્યારે એ લોકો જેલમાં છે. હું પોતે અનેક વખત જેલમાં ગયેલો. દોસ્તો, અમારું એટલું કહેવાનું છે કે ભાજપની જેલમાં, ભાજપની પોલીસના દંડામાં કે ભાજપના સરકારી વકીલમાં એ દમ નથી કે અમારા ઈરાદાઓને રોકી શકે, અમારી લડાઈને રોકી શકે. તમે બહુ તો 2 મહિના 5 મહિના જેલમાં રાખી શકશો, પણ અમને રોકી નહીં શકાય. અમે ધરતીમાંથી ઉગીને આપમેળે ઊભા થયેલા ગુજરાતના યુવાનો છીએ. તમે અમને ભાજપની સત્તા નહીં રોકી શકે. અમારી પહેલા જે લોકો વિરોધ પક્ષમાં હતા, એને સેટિંગ કર્યું. એક પણ માણસ એમનો ક્યારેય કોઈ દિવસ જેલમાં નથી ગયો. મારી ઉંમર 36 વર્ષની થઈ. 36 વર્ષની ઉંમરમાં 30 FIR મારા ઉપર છે. ભાજપની સામે લડાઈ લડવાની, નેતૃત્વ કરવાની, ખેડૂતોની લડાઈ, પેપર લીકની સામેની લડાઈ, રોડ રસ્તા બનાવો એવી લડાઈ, RTE ની લડાઈ, ડ્રગ્સ અને દારૂના વિરોધની લડાઈ, એવી લડાઈ લડતા લડતા હું અને અમારી પાર્ટીના અનેક નેતાઓ જેલમાં જઈ આવ્યા. કોંગ્રેસ પક્ષનો એક પણ નેતા છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં જેલમાં ગયો એવું મારા ધ્યાનમાં નથી, કદાચ કોઈના ધ્યાનમાં હોય. શું કામ? કે બધું ભાગ બટાઈનું તંત્ર ચાલતું હતું. ભાજપને મજા આવતી હતી, કોંગ્રેસને મજા આવતી હતી. અમે જ્યારે નવા યુવાનો આગળ આવ્યા, એક પછી એક યુવાનો આગળ આવ્યા, કોઈએ દક્ષિણ ગુજરાતમાં નેતૃત્વ સંભાળ્યું, કોઈએ સૌરાષ્ટ્રમાં, કોઈએ અહીંયા, કોઈએ ત્યાં, તો ભાજપના પેટમાં તેલ રેડાયું અને ખોટું દમન ચાલુ કર્યું. પણ દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે ક્યાં સુધી આવો અન્યાય, અત્યાચાર અને જુલમ સહન કરવાનો? સરકાર આજ આપણું સાંભળતી નથી. અને એના કરતા મોટો મુદ્દો કે ગાંધીનગરમાં સરકાર છે ખરી કે સર્કસ છે? મને જ્યારે વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો અને હું ગાંધીનગરની વિધાનસભામાં સત્રમાં 3 દિવસ બેઠો, મેં જોયું કે અહીંયા કોઈ સરકાર બરકાર નથી, આ તો સર્કસ છે. એકદમ મન ફાવે એવું તંત્ર ચાલી રહ્યું. દોસ્તો, ગુજરાતના ગામડાની જનતા દુઃખી છે. અનેક પ્રશ્નોની સામે માણસ ઝઝૂમી રહ્યો છે. એનું સાંભળવા વાળું કોઈ નથી. સામાન્ય માણસની વેદના સાંભળવા વાળું કોઈ નથી આજે ગુજરાતમાં. વાત ખાલી ભાંડુ ગામની નહીં, ભાંડુ ગામમાં 2 રોડ નીકળ્યા, રેલવે લાઈન નીકળી, દારૂ વેચાય છે, એ બધા પ્રશ્નો તો તમે જાણો. ગુજરાતના ગામડામાં રહેતો એક માણસ
નાનામાં નાની વસ્તુ માટે થઈને દુઃખી છે. છોકરાને ભણાવવાની વાતથી લઈ પરિવારમાં કોઈ બીમાર પડે તો એને ક્યાં દવાખાને લઈ જાઓ, કેમ સારવાર કરાવવી, મજૂરી કરતા માણસને સરકારી અનાજની દુકાનમાં જે કંઈ અનાજ મળવા પાત્ર છે ત્યાં પણ લાચારી કરવી પડે છે. એનાથી પણ આગળ વધીએ તો ક્યાંક મીટરનું કનેક્શન લેવું હોય ખેતરોમાં કે ગામમાં તો લાઇટ વિભાગ વાળાને હાથ જોડવા પડે છે. એક લાઇટનું કનેક્શન લેવા માટે પૈસા આપવા પડે, હાથ જોડવા પડે, ધક્કા ખાવા પડે. ભાઈ લાઇટ તો ક્યાં મોજ શોખની વસ્તુ છે કે કનેક્શન લઈને માણસ ખાઈ જવાનો છે. લાઇટ તો લાઇટ છે. કોઈ બલ્બ સળગાવશે, કોઈ પંખો કરશે, શાંતિથી જીવશે, પણ લાઇટ જેવી વસ્તુ માટે કગરવું પડે. નાનામાં નાની વસ્તુ માટે આપણે કગરવું પડે, હાથ જોડવા પડે, ભાઈ સાહેબ બાપા કરવા પડે, અને તોય સાહેબોને પૈસા ના કામ ના થાય એવી પરિસ્થિતિ ગુજરાતમાં છે. પણ સાંભળવા વાળો કોણ? આ દરેક પ્રશ્નને તમારે કહેવો હોય, રજૂઆત કરવી હોય તો કોને કહેવાનું? કોઈ સાંભળે એમ નથી. આખા ગુજરાતમાં આપણા પ્રશ્નો, ગામમાં ભાજપના આગેવાનો ઘણા હોય, પણ પ્રશ્ન સાંભળવા માટે નહીં, ગામને દબાવવા માટે થઈને આગેવાનો હોય છે. ગામડે ગામડે એના બે પાંચ માણસો છે, એ લોકો ગામનો પ્રશ્ન નહીં સાંભળે, પણ ગામમાં કોઈ ભાજપની વિરુદ્ધમાં બોલે, ભાજપની વિરુદ્ધમાં પોસ્ટ લખે તો દબાવવા માટે થઈને ગામનો ભાજપ વાળો તરત સામે આવે, ફોન કરે, કેમ ભાઈ, શું છે, કેમ છે, તેમ છે. હમણાં જ તમે અમરેલીનો ઓડિયો સાંભળ્યો હશે, ખ્યાલ છે બધાને? અમરેલીથી અરવિંદ કેજરીવાલની સભામાં કેટલાક લોકો આવ્યા હતા સુરેન્દ્રનગર ખાતે. એ ગામના સરપંચે ગામના લોકોને ફોન કરીને બેફામ ગાળો દીધી કે તું મોદીની સભામાં નથી આવતો અને કેજરીવાલની સભામાં કેમ ગયો. વિચાર કરો દોસ્તો કે ગામમાં કોઈ માણસ ભાજપનો આગેવાન બન્યો હોય તો એની જવાબદારી એ છે કે ગામમાં દારૂ વેચાતો હોય તો બંધ કરાવે, ગામમાં તલાટી ટાઈમે ન આવતા હોય તો ઉપર ફોન કરે, ગામની અંદર રોડ સારા ન હોય તો ઉપર ફોન કરવો જોઈએ, ગામની સહકારી મંડળીમાં બરાબર ન ચાલતું હોય તો એને બરાબર કરાવે. આ બધી જવાબદારી ભાજપના માણસની હોય. પણ એના બદલે ભાજપનો માણસ એ ધ્યાન રાખે કે આ ભાંડુ ગામમાંથી કોઈ ભાજપના વિરોધમાં જાય તો એને હું ધમકાવું, તારો પ્લોટ ખાલી કરાવી નાખું, તારું પાણીનું કનેક્શન કાપી નાખું, તારે ત્યાં રેડ પડાવી દઉં, તારે ત્યાં આમ કરાવી દઉં. મિત્રો, કોઈ સાંભળવા વાળું નથી આજ ગુજરાતમાં આમ જનતાનું. અને તમે બોલવા જશો તો દબાવી દેશે, પોલીસ મોકલશે, રેડ પડાવશે, આ કરશે, તે કરશે. હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે બહુ ભાજપને બધાએ મત આપ્યા, સમય આપ્યો, પૈસા આપ્યા, એમના સ્વાગત સન્માન બધું જ કર્યું. એક વખત તમે બધા ભેગા મળે, અમારી જેવા જુવાનિયાઓને તમારા આશીર્વાદ આપો તો અમે ગુજરાતમાં ઘણું સારું કામ કરી શકીએ છીએ. દોસ્તો, તમારા બધાના આશીર્વાદ મળે તો ઘણું સારું કામ આ યુવાનોની ટીમ કરી શકે એમ છે. તમારા આશીર્વાદની જરૂર છે દોસ્તો. આજ ગુજરાતની અંદર એક નવો વિકલ્પ ઉભો થયો છે, અનેક યુવાનો આગળ આવ્યા છે. મિત્રો, નેતાને ચૂંટણી હારવાનો ડર લાગતો બંધ થઈ જાય તો જિંદગીમાં કોઈ કામ કરે નહીં. દુનિયા આખીના નેતાઓને એક જ વસ્તુની બીક લાગે, ચૂંટણી હારવાની. નેતા કોઈ દિવસ ભગવાનથી બીવે નહીં, ભૂતથી બીવે નહીં, માણસથી બીવે નહીં, કોઈનાથી એટલા જાડી ચામડીના થઈ જાય છે આ ભાજપ વાળા. એને એક જ વાતનો ડર હોય કે ચૂંટણી હારી જાય તો. દોસ્તો, અહીંયા ગુજરાતમાં તો આપણે બધાએ ભાજપને એટલા મત આપ્યા કે નેતાને ચૂંટણી હારવાનો ડર જતો રહ્યો છે. હવે કોઈનાથી ડરતો નથી. અને જે માણસ જનતાથી ન ડરે એ જનતાનું કામ કરે કે ન કરે, કયો છે બધા? જે માણસ જનતાથી ન ડરે એ જનતાનું કામ કરે કે ન કરે? ન કરે. ગુજરાતમાં 35-40 વર્ષથી એટલી વખત ભાજપને મત આપ્યા, ભાજપ વાળાને એમ થઈ ગયું કે લોકો ભલે કકળાટ કરે પણ ચૂંટણી ટાણે બટન તો પાછા અમારું જ દબાવવાના છે, તો ભલે કકળાટ કરતા. આ ભારતમાલામાં જમીનો કપાઈ જાય, જેટકોની લાઈનો નીકળે, જમીનો કપાઈ જાય, બાકી બચી હોય નાના રોડમાં કપાઈ જાય, વધુ બાકી બચી હોય કેનાલમાં જાય, વળી બચી ગઈ હોય તો ટીપીમાં જાય, પછી બચી ગઈ હોય તો ગુંડા પડાવી જાય. છેલ્લે તમે વધો અને લેણું વધે, છેલ્લે કશું જ વધતું નથી દોસ્તો.
છતાંય ગુજરાતની સરકારમાં કોઈ સાંભળવા વાળું નથી. શું કામ? કે મેં જોયું ગુજરાતમાં સરકારના નામે સર્કસ ચાલે છે, ત્યાં મંત્રી તંત્રીનું કોઈ વજન પડતું નથી. આ હમણાં મંત્રીમંડળ બદલ્યું, આની પહેલા એક વખત બદલ્યું હતું ને એની પહેલા એક વખત બદલ્યું હતું. યાદ છે બધાને? યાદ હોય હાથ ઊંચો કરો તો મને યાદ છે. મંત્રી બદલાણા ત્રણ વખત મંત્રીમંડળ બદલાયું. એનો અર્થ શું? પહેલા જ્યારે મંત્રીમંડળ બદલાયું ત્યારે સરકારને એમ લાગ્યું કે આ મંત્રી બરાબર નથી એટલે બદલી નાખ્યા. બીજી વાર બદલાયું ત્યારે એમ લાગ્યું હશે કે આ મંત્રી બરાબર નથી તો બદલી નાખ્યા. ત્રીજી વાર એમ લાગ્યું કે આ બરાબર નથી તો ત્રીજી વાર બદલ્યા. મને એમ લાગે છે કે મંત્રી બદલા બદલ કરે છે પણ એમનો મેળ નથી પડતો, તો આપણે બધા ભેગા મળીને એકવાર આખી સરકાર જ બદલીએ જો મેળ પડવાનો હોય તો. કેમ કે બરાબર નથી ચાલતું એવું તો એ માને છે, પણ એ બરાબર ચલાવવા માટે મંત્રી બદલે છે. પણ મંત્રી બદલાવે બરાબર ચાલવાનું હોત તો ચાલતું થઈ ગયું હોત પહેલી વાર બદલ્યા ત્યારે, અથવા બીજી વાર બદલ્યા ત્યારે, અથવા હવે ત્રીજી વારમાં. પણ મને એમ લાગે ગુજરાતમાં હવે મંત્રીને આખી સરકાર બદલવા માટેનો ટાઈમ આવી ગયો છે ને એના માટે આપણે બધાએ આગળ આવવાનું. દોસ્તો મિત્રો, આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો અવાજ બનીને આગળ વધી રહી છે. એક મુદ્દા ઉપર અમે આ પૂરી તાકાતથી બોલીએ છીએ. કોઈ શરમ નહીં ભાજપની, કોઈ ડર નહીં, કોઈ છુપી લોભ લાલચ આધારે કામ કરતા નથી. અમે છામી છાતીએ ભાજપ સામે લડીએ છીએ, એનું પરિણામ ભોગવીએ છીએ, પણ છતાંય લડીએ છીએ. તમારા આશીર્વાદની આશા રાખીએ છીએ કે તમને એમ લાગે કે આ ચૈતરભાઈ ને ઈશુદાનભાઈ ને ગોપાલભાઈ આ યુવાનો ખરેખર કંઈક સારું કરવા માટે લડે છે, નિસ્વાર્થ ભાવે લડે છે એવું તમને અંદરથી આત્મામાંથી લાગે તો એક વખત ખાલી આમ આદમી પાર્ટીને આવનારી ચૂંટણીમાં ઝાડુના નિશાન ઉપર મત આપજો એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું. મિત્રો દોસ્તો, આપણે બધાએ એટલા બધા, મને હમણાં ગામમાં કીધું કે ભાઈ દારૂના કારણે ખૂબ લોકો બરબાદ થયા છે, પરિવારો, અને અનેક બહેનોનું ઘર, આખો સંસાર બરબાદ થઈ ગયો છે દારૂના વ્યસનમાં. કેટલાય વ્યક્તિઓ કમોત મળ્યા છે, નાની ઉંમરમાં મૃત્યુ થયા, આવું મને કીધું. તમે વિચારો એક બાજુ કે આ ગુજરાતમાં આપણા જ મતથી બનેલી સરકાર જો આપણા જ પરિવારના સભ્યનું આવું રીતે કમોત થાય, એવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચવા દે. તમે તો નથી વેચી શકતા, આપણે તો હેલ્મેટ વગર રોડે નથી ચડી શકતા, તો દારૂ વેચનારાની હિંમત ક્યાંથી આવે છે? અને એટલી હિંમત કે બુટલેગરોના છોકરાઓએ વિસનગરમાં બળાત્કાર કર્યો. તમે વિચાર કરો કે બુટલેગરોની હિંમત જોવો. દોસ્તો, આ પરિસ્થિતિ ક્યારે બદલાશે? આપણે બધાએ આપણા પોતાના માટે જાગવાનું છે. આમ આદમી પાર્ટી માટે નહીં, ગોપાલ ઇટાલિયા માટે નહીં, કોઈના માટે નહીં, તમારા પોતાના માટે, તમારા પરિવાર માટે, તમારી માલ મિલકત માટે સૌ થોડું થોડું જાગૃત થાય, પોતાનો આત્મા જગાડે એવી હું તમને બધા કરું. દોસ્તો, આપણે બધાએ આપણો આત્મા જગાડવો પડશે કે કેવી રીતે જીવવું આ પરિસ્થિતિમાં. સામાન્યમાં સામાન્ય વાત માટે થઈ અને આજે આપણી કોઈ સાંભળવા તૈયાર નથી. ગામની સરકારી અનાજની દુકાન ક્યાંક ક્યાંક સારું હોય છે, પણ લગભગ જે ગરીબ માણસ જ્યારે અનાજ લેવા જાય ને ત્યારે આ અંગૂઠો લાવો ને પેલો અંગૂઠો લાવો ને લાઈનમાં ઉભા રહો, શુક્રવારે આવજો ને સોમવારે આવજો, સવારે આવો ને બપોરે આવો. 4 કિલો ઘઉં માટે આટલી બધી આજીજી કરવાની? અવડા મોટા દેશ, અવડા મોટા રાજ્યની સરકાર આત્મસન્માન અને સ્વાભિમાન સાથે આપણને પેટ નહીં ભરી શકે? ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, ભાઈએ કીધું એમ ક્યાં ગયા? પેલા હમણાં ગૌચરો ખાઈ જાય છે. ગૌચરો, હજારો એકર ગૌચરો ખાઈ ગયા ભાજપના ગુંડા. તો ન પોલીસ કઈ બગાડી શકી, ન મામલતદાર એનું કઈ બગાડી શક્યો, ન કલેક્ટર કઈ કરી શક્યો, ન મંત્રી કઈ કરી શક્યો. ગુંડાઓ સામે પોલીસ, મામલતદાર, કલેક્ટર, ટીડીઓ, ડીડીઓ, મંત્રી બધા જ લાચાર. પણ એક ગામડાનો ગરીબ માણસ જો ચોખા લેવા બજારમાં દુકાને જશે સસ્તા અનાજની તો સિંઘમો થઈ જશે બધા તમારા ઉપર. ગરીબ માણસ ઉપર આખી સરકારી તંત્ર ચડી બેસે અને ગુંડાઓની સામે મુજરો કર્યા કરે, ગુંડાઓની સામે ભૈસાબ બાપા જી કર્યા કરે. મારી વાત સાચી છે કે ખોટી છે? 7-8 જણાએ સાચી કીધું, એનો ખૂબ ખૂબ આભાર. બધાએ સાચી નથી કીધું એટલે કદાચ ખોટી હોય. સાચી છે કે ખોટી?
છાંયે ઊભા એને એમ લાગે ખોટી વાત છે, ભલે ગુંડા જલસા કરતા ભાજપના રાજમાં. સાચી છે કે ખોટી? દોસ્તો, રાજનીતિ ઉપર ગુંડા બદમાશ લુખ્ખા લફંગાઓએ કબજો કરી લીધો છે. એક એક નેતાના ધંધા તમને મારા કરતા વધારે ખબર હશે. રાજકારણમાં સજ્જન માણસ હોવો જોઈએ, સમાજની સેવા કરે એવો માણસ હોવો જોઈએ, લોકોની વાત સાંભળે એવો માણસ હોવો જોઈએ, લોકોને ખભે ખભો મિલાવીને હારે રહીને કામ કરે એવો માણસ હોવો જોઈએ. એના બદલે ભાજપ વાળાએ શું કર્યું? જેટલો મોટો ગુંડો એટલો મોટો હોદ્દો, જેટલો મોટો નબળો માણસ એટલી મોટી હોદ્દા ઉપર એને પહોંચાડે છે. પહેલાના જમાનામાં કોંગ્રેસમાં એવું થતું હતું કે કોંગ્રેસના બધા નેતાઓ ગુંડાના